સર હા સર દેખાય છે. ઓકે હવે તમારે પીડીએફ નાખશો ને. શું પીડીએફ સેન્ડ કરશો ને ગ્રુપમાં એમ. હા એ કરી દેશે પીડીએફ સેન્ડ કરીશ બરોબર. ચલો કોણ રીડ કરે છે ફર્સ્ટ અને આન્સર કોણ આપે છે ચલો. સર હું 18 રોલ નંબર રીડ કરું. યસ યસ વન બાય વન જો કન્ટિન્યુ રીડ કરજો ઓકે ચલો. વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે. જે વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર દર્શાવે છે. રાસાયણિક ઓકે વેરી ગુડ કે વિદ્યુત દ્રાવણ માંથી જયારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેના રંગમાં જે ફેરફાર દર્શાવે છે એ વિદ્યુત પ્રવાહની કઈ રાસાયણિક અસર દર્શાવે શું અસર દર્શાવે છે. રાસાયણિક અસર વિદ્યુત પ્રવાહની બે અસર ભૌતિક અસર અને રાસાયણિક અસર અને રાસાયણિક અસરમાં તમને ખબર છે પ્રેક્ટિકલ કર્યું હોય તો ખબર હોય કે વાયુના પરપોટા નીકળે રંગમાં ફેરફાર થવો ધાતુનું પળ ચડે એક ધાતુથી બીજી ધાતુનું જે આવરણ ચડે આ બધી શું છે. વિદ્યુત પ્રવાહની કેવી અસરો છે રાસાયણિક અસરો છે ચલો નેક્સ્ટ ચલો નેક્સ્ટ કોણ રીડ કરે ચલો ટાઈમ નથી આજે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે દ્રાવણ એ એવું દ્રાવણ છે કે જે ખાલી જગ્યા હોય છે. શું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એ એવું દ્રાવણ છે. કે ખાલી જગ્યા હોય છે બોલો આન્સર એનો આન્સર નથી આવડતો સર. જો વાત સાંભળો ઇલેક્ટ્રોપ્લેટિંગ શું છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એવું દ્રાવણ હોય છે. વિદ્યુત દ્રવણ કેવું લેવાનું છે આપણે દાખલા તરીકે આપણે કોપર નું આવરણ ચડાવવું છે. કોપર નું આવડત તો આપડે આવરણ કયું દ્રાવણ કયું લેશું કોપર સલ્ફેટ એ તમને કીધું તું ને કોઈ બી પદાર્થ ઉપર કોઈ બી ધાતુ ઉપર જે છે એ ચાંદી નું આવરણ ચડવું છે દ્રાવણ કઈ લેશું સિલ્વર નાઇટ્રેટ એ આવરણ ચડાવવું હશે એ જે છે. એવું ઈ પ્રકારનું દ્રાવણ લેશું આપણે તેમાં જે છે જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય. તે એક ઘટક તરીકે હોય ને એવું દ્રાવણ લેવાનું છે. શું કે જેમાં જે ધાતુનું પ્લેટિંગ એટલે કોઈ બીજી ધાતુ પર જે પેલી ધાતુનું જે છે પ્લેટિંગ કરવાનું છે જો પ્રશ્ન સમજો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એ એવું દ્રાવણ છે. કે જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે શું કરવાનું છે. જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય છે તે એક ઘટક તરીકે હોય છે. એટલે દ્રાવણ એવું લેવાનું છે કે તમારે જે દાખલા તરીકે લોખંડ ની ખીલી ઉપર કોપર નું પળ ચડાવવાનું છે તો દ્રાવણમાં કોપર હોવું જોઈએ. શું હોવું જોઈએ દ્રાવણમાં એક ઘટક તરીકે શું હોવું જોઈએ કોપર હોવું જોઈએ સમજાય છે કે નહીં. અને કોપર સલ્ફેટ નો દ્રાવણ શું છે CuSO4 વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કોપર ને સલ્ફેટ છૂટા પડી જાય બંને રાઈટ યા રોંગ સમજાય છે ગર્લ્સ હા સર હા સર દ્રાવણ એવું લેવાનું છે કે જેનું એક ઘટક હોય કે જેનું પ્લેટિંગ કરવાનું છે. જે ધાતુનું બીજી ધાતુ અન્ય ધાતુ ઉપર જે પ્લેટિંગ કરવાનું છે. તો એના માટે દ્રાવણમાં એક ઘટક એનો હોય ક્યારે તમને કીધું હોય કે ચાંદીનું જે છે મેં ધાતુની પ્લેટ લીધી છે. કેથોડ પર મેં જે છે એક્ઝામ્પલ કોપરની પ્લેટ લીધી બરોબર અથવા લોખંડ ની પ્લેટ લીધી લોખંડ ની પ્લેટ બરાબર સાફ કરીને લીધી છે પછી શું કીધું છે કે લોખંડ ની પ્લેટ લઈને મારે કોનું આવરણ ચડાવવાનું છે એની પર કોનું સ્તર ચડાવવાનું છે ધાતુનું પ્લેટિંગ ચાંદીનું તો એનોડ પર હું ચાંદી લઈશ હું દ્રાવણ કોપર સલ્ફેટ લઈશ તો એ જે છે કોપર સલ્ફેટ નું દ્રાવણ લઈશ તો ચાંદી જે છે લોખંડ ની પ્લેટ પર ચડશે એના માટે હું દ્રાવણ સિલ્વર નાઈટ્રેટ નું લઈશ કઈ લઈશ દ્રાવણ એલા માટે સિલ્વર નાઈટ્રેટ નું લઈશ AgNO3 એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે Ag અને NO3 બંને છૂટા પડે છે દ્રાવણમાંથી શું થાય બંને છૂટા પડે એમાંથી જે Ag છે સિલ્વર છે સિલ્વર ક્યાં જાય છે લોખંડની પ્લેટમાં જાય છે લોખંડની પ્લેટ ઉપર
એટલે દ્રાવણમાં જેટલું એજી ઘટ્યું, જેટલું સિલ્વર ઘટ્યું છે, એની ખોટ કોણ? કે જે પેલી પ્લેટ છે એનોડ પર મૂકેલી, જે એનોડ પર મૂકેલો જે પ્લેટ છે કે ઇલેક્ટ્રોડ છે, એ જે છે એમાંથી એટલું ધાતુ જે છે એ ખવાઈ જશે, ઈ પ્લેટ એટલી ખવાઈ જશે, એ એજી ક્યાં ઉમેરાશે? દ્રાવણમાં ઉમેરાશે. ક્યાં ઉમેરાશે? દ્રાવણમાં. તો જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એક ઘટક તરીકે હોય છે. હું દ્રાવણની વાત કરીશ. ઓકે, એટલે એવું દ્રાવણ લેવાનું છે, એવું દ્રાવણ છે કે જેમાં જે પ્લેટનું આવરણ કરવાનું, તેમાં એક ઘટક તરીકે તો હોવો જોઈએ. ઓકે, સિલ્વર નાઇટ્રેટમાં કેમ એજી કીધું ને, AgNO3, એવી રીતે એક દ્રાવણનો ઘટક તો જ જે છે થાય છે, નકર થશે નહીં. તો જ જે છે શું થાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે, નકર થશે નહીં. ચલો નેક્સ્ટ. સર આન્સર શું કીધું? ડી, જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એક ઘટક તરીકે. ચલો નેક્સ્ટ. પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં, એટલે પાણીમાં જયારે તમે વિદ્યુત, યાદ કરો કાર્બનના સળિયા, આનો જે છે એ તમને વિડીયો મોકલ્યો હતો, મેં ગ્રુપમાં નાખ્યો તો, જોયો તો તમે? હા સર. ઈ કોને વિડીયો મને મોકલ્યો તો? 26 રોલ નંબર. વિડીયો મેં એને જે છે એને વિડીયો મોકલ્યો તો, મેં એને ગ્રુપમાં બી નાખ્યો હતો. અને કાર્બનના સળિયા જે છે, તમે જોજો, કાર્બનના સળિયા નીચે જે પરપોટા ઉત્પન્ન થતા હતા ને, જોયો તો કોઈ? ગ્રુપમાં હા. વિડીયો મૂક્યો તો, જોયો તો કે નહીં? હા, તો તમારી પાસે બીજો કાર્બનના સળિયા હોય, તો તમે બી જે છે એ પ્રેક્ટિકલ કરી શકો છો. હવે કયા એનોડ પર ને કેથોડ પર કયો વાયુ ઉત્પન્ન થશે, કોણ કહેશે? ચલો આન્સર શું આવશે? હાઇડ્રોજન વાયુ એનોડ પાસે, ઓક્સિજન કેથોડ પાસે, ઓક્સિજન એનોડ, હાઇડ્રોજન કેથોડ, કે હાઇડ્રોજન આયનો એનોડ પાસે વિમુક્ત થશે? વિમુક્ત થશે. અને બી આવશે. હાઇડ્રો બી આવશે. શું આવશે? બી. કન્ફર્મ? હા. હા. મને તો ખોટું લાગે છે. કન્ફર્મ? કારણ શું છે, કઈ ખબર? કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું હતું? બોલો, કયા વૈજ્ઞાનિકે આ સાબિત કર્યું? વિલિયમ નિકોલસે. વિલિયમ નિકોલસ. વેરી ગુડ. જો હવે જો તમને એક વસ્તુ કહી દઉં છું, એક લાઈનમાં ધ્યાન રાખજો, બરોબર? 1800 માં, ઈસવીસન 1800 વિલિયમ નિકોલસ, એક લાઈનમાં જે છે તમે ગોર કરજો, ધ્યાન આપજો. કેમ કે હવે તમે આળસુ થઈ ગયા છો. જેટલું હું આપું છું એટલું જ તમે કરો છો. જેથી હું એથી મટીરિયલ આપું છું એટલું જ તમે કરો છો, બીજું તમે કશું નથી કરતા. અને હવે એક્ઝામમાં ગમે એ ક્વેશ્ચન હશે ને, ફેરવીને જ, બરોબર? બહુ અટપટો ક્વેશ્ચન પૂછ્યો હશે એકદમ સીધો ક્વેશ્ચન, ઈઝી ક્વેશ્ચન હશે, પણ જે છે ને બહુ અટપટો હશે. જોજો. એટલે એમાં બી આવશે. વેરી ગુડ. ઓક્સિજન વાયુ છે એનોડ પાસે, મીન્સ કે ધન ધ્રુવ, અને હાઇડ્રોજન વાયુ છે કેથોડ પાસે, ઋણ ધ્રુવ, જે સાથે ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે. ચલો, કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ શું થાય છે? પહેલા બી. કરતા વધી જાય. પહેલા કરતા વધી જાય. ઓકે, કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ શું થાય? પહેલા કરતા વધી જાય. તો મારું કહેવાનો મતલબ એમ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ ગયા બાદ જેટલું તમે દ્રાવણ લીધું, દ્રાવણના દળનું શું સાથે? દ્રાવણના કદ અને દળનું વધશે કે ઘટશે? તે ઘટી જાય. એ ઘટી જશે. હા. બીજા કોઈને દ્રાવણનું?
જે છે એ દળ જે છે એ ઘટશે. ઓકે, બીજું કોઈ? 13, 14, 15 ગર્લ્સ માંથી 2 ગર્લ્સ ના આન્સર આવતા હોય, આવું થોડું ચાલે. એ બી 8 ગર્લ્સ માં. કોઈને આઈડિયા નથી? ચલો, દ્રાવણ નું દળ કેવી રીતે ઘટશે મને કહેશો કોઈ? કારણ કે ઈ તો આપણે ઓલા પર ચડાવી દીધું ને દ્રાવણ. એમાંથી જે ઘટક હતો, જે પરમાણુ હતો, જે પદાર્થનો કે જે ધાતુનો કોપર નો પરમાણુ હતો, એ પેલી પ્લેટ ઉપર ચડી ગયો છે, બરોબર? એટલે મીન્સ કે કેથોડ વાળી પ્લેટ પર ચડી ગયો, એટલે દ્રાવણમાં જે છે દળ ઘટશે, બરાબર ને? હા હા હા. તમારો કહેવાનો મતલબ એમ, જે એની ખોટ વર્તાય છે, દ્રાવણમાં જેટલી, મીન્સ કે એક્ઝામ્પલ તરીકે કોપર છે, કોપર ની ખોટ વર્તાય છે, ચાલો 25% દ્રાવણ માંથી કોપર ક્યાં જતો રહ્યો? કેથોડ વાળી પ્લેટમાં જતો રહ્યો છે, લોખંડ ની ખીલી ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ ગયું છે, બરોબર? ધાતુ ચડી ગઈ છે. તો એનોડ વાળી પ્લેટ ખવાશે નહીં, એમાંથી કોપર દ્રાવણમાં નહીં આવે. આવશે કે નહીં? ઈ નથી ખબર સર. સમજાવતી વખતે મેં જરાક વાત કરી કે જે દ્રાવણમાં ખોટ વર્તાય છે, તમને ખાસ ધ્યાન રાખવાનું કીધું કે જે છે યાદ છે, દ્રાવણમાં જે ખોટ વર્તાય છે, એ ખોટ કોણ પૂરું કરે છે? દાખલા તરીકે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, જેટલો કોપર જે છે એ લોખંડ ની કે ખીલી ઉપર કે કોપર ચડ્યો છે દ્રાવણ માંથી, એ ખોટ કોણ પૂરી કરે છે? કોઈને નથી આવડતું? કોઈક તો ટ્રાય કરો. જેવું તેવું ભાંગેલું તૂટેલું સુધારી મેં દઈશ. ડરવાની જરૂર નથી કે આવડતું નથી, રોંગ ખોટું પડશે, આ છે તે છે. ક્વેશ્ચન રિપીટ કરો તો. કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ વધે છે, બરોબર? એનું પહેલા કરતા એના જે છે એના દળમાં વધારો થાય છે. તો મારો ક્વેશ્ચન એ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ ગયા બાદ એ દ્રાવણના દળમાં શું થશે? ઘટાડો થશે કે વધારો થશે? આ દળમાં ને એના કદમાં ઘટાડો થશે કે વધારો થશે? ઘટાડો થશે. ઘટાડો થશે. જો આવા જે છે ને, આવા સવાલ તમને પૂછીશ, હવે યાદ રાખજો. દરેક એક ટેસ્ટ હશે, એક્ઝામમાં હું આવા જ સવાલ પૂછીશ. ઘટાડો થશે. બીજો કોઈને આન્સર આપવું છે? ઓકે, એમાં ઘટાડો નહીં થાય. પેલી વાત તો એમાં ઘટાડો નહીં થાય. તમે જે છે એ એંગલ થી કહો છો કે એમાં ઘટાડો થશે, કારણ કે દ્રાવણ માંથી જે કોપર છે એ ખીલી પર ચડી જાય છે. તો જેટલું દ્રાવણમાં ખોટ વર્તે, દાખલા તરીકે 50%, એક્ઝામ્પલ તરીકે ટકા લો છો, 50% જે છે તમે દ્રાવણ લીધું છે, તો કોપર સલ્ફેટ, એમાં કોપર 50% છે અને સલ્ફેટ 50%. સલ્ફેટ તો ક્યાંય જવા નથી, તો 50% પડ્યો રહેવાનો. કોપરના 50% માંથી જે છે દ્રાવણમાં જે છે 25% દ્રાવણ જે છે એ શું થાય? 25% કોપર જે છે એમાં અણુ જે સોરી પરમાણુ જે છે એ ક્યાં પેલી ખીલ્લી ઉપર જે છે એનું કોપરનું આવરણ થઈ જાય છે. તો દ્રાવણમાં 25% કોપરની ખોટ વર્તાય, એ ખોટ ક્યાંથી પૂર્તિ કરશે? ખોટ પૂરી ક્યાંથી કરશે? એનોડ ઉપરથી. તમને ક્યારે કીધું હોય જે ધાતુની પ્લેટ તમારે ચડાવવી છે, જે ધાતુ પર જે ધાતુની પ્લેટ ચડાવી છે, તો ઈ ધાતુ જે છે એ ક્યાં રાખવી પડે? એનોડ રાખવું પડે. એને એક ઈ ધાતુ રાખવો છો, એનો દ્રાવણનો ઘટક પણ દ્રાવણમાં હોવો જોઈએ. દાખલા તરીકે કોપર ધાતુનું પ્લેટ ચડાવવું છે, તો કોપર પણ પ્લેટ તરીકે હોવું જોઈએ, દ્રાવણમાં કોપર સલ્ફેટ હોવું જોઈએ. આ બે મહત્વનું છે. તો જે છે આવરણ ચડે, નહીં તો આવરણ ચડે નહીં.
એટલે જેટલી દ્રાવણમાં કોપરની ખોટ વર્તાય છે ક્યાંથી પૂરી કરે? એનોડ ઉપરથી એટલું પ્લેટ જે છે ખવાઈ જાય ને એટલું ક્યાં આવી જાય? દ્રાવણમાં આવી જાય. ક્યાં આવી જાય? એટલું જે છે દ્રાવણમાં આવી જશે. એટલે દ્રાવણનું કદ અને દળ કે વધશે ઘટશે નહીં. યોગ્ય રીતે તમે બરાબર પ્રેક્ટિકલ કરો. એક પ્લેટ એમાંથી કાઢી લો, બીજી પ્લેટમાં જેટલું દ્રાવણ ખવાઈ ગયું છે, સોરી જેટલું દ્રાવણમાં ખોટ વર્તાય છે એમાંથી પૂરી થઈ જશે. જેવી ખોટ પૂરી થઈ જશે એટલે એમાં પછી કોપર પેલું શું કહેવાય દ્રાવણમાં આવતું બી બંધ થઈ જાય. સમજાય છે કે નહીં? હા સર હા હજી સર એક વાર સમજાય છે. સમજાવો ને. કેવો ક્વેશ્ચન છે? ટફ છે ને બહુ? હા ક્યાં ટફ છે? એટલું તમે જયારે સમજાવતી વખતે કીધું કે દ્રાવણમાં જેટલી જે છે ખોટ વર્તાય છે, એ જે બે પેલી પ્લેટ છે ખવાઈ જાય, દ્રાવણ ખોટ પૂરી થઈ જાય છે. ઓકે ચલો નેક્સ્ટ. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? ટીનનું. ટીનનું આવરણ. શા માટે? હું ક્વેશ્ચન આમે વસ્તુ કરી શકું ખરાબ ન કે થાય એટલે. ક્વેશ્ચન આમ બી કરી શકું. ખાદ્ય પદાર્થના સંગ્રહ માટેના ઉપયોગમાં લેવામાં આવતા ડબ્બા પર ટીનનું આવરણ શા માટે ચડાવવામાં આવે છે? ક્વેશ્ચન મારો. ટીનનું આવરણ શા માટે ચડાવે? ઓપ્શન આપીશ તમને. એસક્યુ માં છે તો નહીં આપું. ટીનનું આવરણ શા માટે ચડાવવામાં આવે છે? ચલો આન્સર આપો. તે વસ્તુ બગડે નહીં એટલે. વસ્તુ બગડે વસ્તુ નહીં બગડે એટલે ને નહીં. તેમ. હા એ તો ને બરોબર છે. તેમાં વસ્તુ સારી ને સારી હતી ને એટલે સારી ટીનના ને સારી ડબ્બામાં એમાં જ તો આવે. ચાંદી એવું નથી. હવે એમાં તો જે છે ઈ ટીન ની બદલે ચાંદીનું આવરણ બી ચડાવી શકે, સોનાનું આવરણ બી ચડાવે, ક્રોમિયમનું આવરણ બી, એમાં બી વસ્તુ ના બગડે. ટીનની નીચે શું હોય છે? ખાદ્ય પદાર્થના ડબ્બા હોય છે, ટીનની નીચે શું હોય છે? કઈ ધાતુ હોય છે? એ ડબ્બા આખા ટીનના નથી બનેલા. લોખંડ તમને ને આઈડિયા છે? હા લોખંડ હોય છે. તો લોખંડ ડબ્બા કેમ નથી હોતા ભાઈ? એની પર આવરણ શા માટે ચડાવવામાં આવે છે? કાટ ન લાગે એટલે. વેરી ગુડ. કાટ ન લાગે એટલા માટે. પણ આ એનો આન્સર નતો, પણ 80% ગણી લ્યો બરોબર. કારણ કે લોખંડ છે વધુ ક્રિયાશીલ ધાતુ છે ટીન કરતા. ટીન લોખંડ કરતા કેવી છે? ઓછી ક્રિયાશીલ ધાતુ છે. એટલે જે ક્રિયા કરશે ને રાસાયણિક જે ક્રિયા કરશે, જે લોખંડ કરતા કેવી છે? ઓછી ક્રિયાશીલ ધાતુ છે. એમાં કાટ નહીં લાગે. ટીનમાં જે છે કાટ નહીં લાગે. એટલે વધુ ક્રિયાશીલ ધાતુ ઉપર તમે ઓછી ક્રિયાશીલ ધાતુનું જે આવરણ ચડાવી દો, સ્તર ચડાવી દો, એટલે એ વસ્તુ બગડશે ને એ વસ્તુને કાટ લાગશે નહીં. સમજાઈ ગયું? હા સર. આ પ્રશ્ન પૂછીશ તો તમને કેમ થશે? એમ હું વિચારું છું. બોલો. બધા આવા પ્રશ્ન પૂછાય તો કેટલા માર્ક આવશે? 10-15. 15 ની અપેક્ષા નહોતી મારી.